રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ ખોડલધામ ખાતે આજે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે સપરિવારમાં ખોડલના શરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા રાજ્યપાલશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટીઓ અને અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી તેમને આવકાર્યા હતા. ખાસ વાત એ છે કે અનાર પટેલને ખોડલધામ સંગઠનમાં મહત્વની જવાબદારી મળ્યા બાદ આનંદીબેન પટેલની આ પ્રથમ મુલાકાત છે. સાથે આનંદીબેન પટેલની સાથે તેમના પુત્રી અનારબેન પટેલ અને સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આનંદીબેન પટેલે માં ખોડલના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. માના દર્શન અને વિશેષ પૂજા અર્ચના કરી તેમણે ધન્યતા અનુભવી હતી. મીડિયા સાથે વાતચીત કરતા અનાર પટેલે જણાવ્યું હતું કે બહુ વખતથી ઈચ્છા હતી કે આખા પરિવારને લઈને આવું. માં ખોડલની કૃપાથી મને અહીં ટ્રસ્ટી તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે અને તે બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આજે અમે અહીં આવ્યા છીએ. મારી દીકરીની આગામી ફિલ્મનું ટ્રેલર પણ માના ચરણોમાં અર્પણ કર્યું છે. પોતાના માતા આનંદીબેન વિશે બોલતા તેમણે કહ્યું કે માં તો માં છે. મારા માતા અને પિતા બંને આજે સાથે હતા તેનો આનંદ અલગ છે. હું ભગવાન પાસે ક્યારેય કંઈ માંગતી નથી. જે મળ્યું છે તેના માટે માત્ર આભાર વ્યક્ત કરું છું. આમ કાગવડ ખોડલધામ ખાતે આજે આનંદીબેન પટેલ અને તેમના પરિવારે ભક્તિભાવપૂર્વક દર્શન કરી લોકકલ્યાણની પ્રાર્થના કરી હતી. પરિવારના સભ્યો અને સંસ્થાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ ધાર્મિક ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પૂરા પરિવાર સાથે જેમાં ખોડલનું ધજા ચડાવવાનો મોકો મળ્યો. બહુ વખતથી ઈચ્છા હતી કે આખા પરિવારને લઈને આવું અને મા ખોડલની કૃપા કે જેથી મને અહીંયા હોદ્દો મળ્યો અને હું ટ્રસ્ટી બની. એના પછી ધજા નહોતી ચડાવી એટલે આજે મારા બધા પરિવાર મારી બધા સંસ્થાના કાર્યકર્તાઓ અને અમે બધા સાથે આવી ધજા ચડાવી એનો ખૂબ આનંદ છે. મા માટેનો ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરવાનો મોકો મળ્યો. મારી દીકરીની ફિલ્મ આવી રહી છે અને એનું બી અમને એક ભાવ હતો કે એનું ટ્રેલર આવ્યું અને ટ્રેલર પહેલાં માના ચરણોમાં મૂકીને પછી આગળ એ કામ કરે તો એનો બી ભાવ હતો એટલે પરિવારના ભાવ માટે આજે અમે ધજા ચડાવી. જી માં તો માં છે ને એટલે મારા માં ને મારા બાપ ફાધર એમ બંને જણા એટલે બંને જણા અહીંયા આજે સાથે હતા એટલે એનો આનંદ અલગ છે. મારા સાસરી પક્ષમાંથી બી બધા જ લોકો અહીંયા હતા અને બધાએ સાથે ધજા ચડાવી. મમ્મી તો ઓબ્વિયસલી ખુશ હોય કે જ્યારે પણ પોતાના બાળકો ક્યાંય પણ કોઈ સારી જગ્યા પર કામ કરતા હોય તો સ્વાભાવિક રીતે મા બાપના આશીર્વાદ તમારી સાથે જ હોય એટલે એ માં ને આ માં બંને. બસ પ્રાર્થના કરવાનો તો એક જ છે ને કારણ કે જે મળ્યું છે અને જે ભગવાને આપ્યું છે ઉપરવાળાએ એની કૃપા અને એ કૃપા જ માટે જ ધજા હોઈ શકે. માંગ તો હું ક્યારેય નથી કરતી, ક્યારેય નહીં. અને હંમેશા એ કે તમે ઘણું બધું આપ્યું છે એની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની વાત છે. જી થેન્ક યુ.